सदा के लिए, जय हो 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 सदा के लिए। तुम्हारे कहने से ये दुनिया बनी, तुम्हारे कहने से ये आंधी तमी, तुम्हारे कहने से ये दुनिया बनी, तुम्हारे कहने से ये आंधी तमी, तुम्हारे जैसा चित्रकार नहीं, ओ मेरे प्यारे पिता, तुम्हारे जैसा चित्रकार नहीं, ओ मेरे प्यारे पिता। दुनिया सजाने वाले तेरी जय हो, दुनिया सजाने वाले तेरी जय हो, दुनिया रचाने वाले तेरी जय हो सदा के लिए, 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 जय हो सदा के लिए। यीशु को तूने कुर्बान किया, पापों को मेरे स्वीकार किया, यीशु को तूने कुर्बान किया, पापों को मेरे स्वीकार किया, तुम्हारे जैसा कोई और नहीं, ओ मेरे प्यारे पिता, तुम्हारे जैसा कोई और नहीं, ओ मेरे प्यारे पिता। हमको बचाने वाले तेरी जय हो, हमको बचाने वाले तेरी जय हो, हमको रचाने वाले तेरी जय हो सदा के लिए। दुनिया बनाने वाले तेरी जय हो, दुनिया बनाने वाले तेरी जय हो, दुनिया बनाने वाले तेरी जय हो सदा के लिए, 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 जय हो सदा के लिए। यीशु नाम है मेरा रहने का साथ, भक्ति से गाऊं जयगान। यीशु नाम है मेरा रहने का साथ, भक्ति से गाऊं जयगान। यहोवा यीरे सब कुछ देता है, यहोवा यीरे सब कुछ देता है। स्तुति हो तेरी स्तुति
यीशु नाम है मेरा रहने का साथ, भक्ति से गाऊं जय नाम। यीशु नाम है मेरा रहने का साथ, भक्ति से गाऊं जय नाम। यहोवा नीसी विजय देता है, यहोवा नीसी विजय देता है। नहीं डरेंगे हम, नहीं डरेंगे, नहीं डरेंगे हम, नहीं डरेंगे। यीशु नाम है मेरा रहने का साथ, भक्ति से गाऊं जय गाऊं। यीशु नाम है मेरा रहने का साथ, भक्ति से गाऊं जय गाऊं। यहोवा राफा चंगाई देता है, यहोवा राफा चंगाई देता है। स्तुति हो तेरी, स्तुति हो, स्तुति हो तेरी, स्तुति हो। यीशु नाम है मेरा रहने का साथ, भक्ति से गाऊं जय गाऊं। यीशु नाम है मेरा रहने का साथ, भक्ति से गाऊं जय गाऊं। यहोवा शामा संग रहता सदा, यहोवा शामा संग रहता सदा। नहीं डरेंगे हम, नहीं डरेंगे, नहीं डरेंगे हम, नहीं डरेंगे। यीशु नाम है मेरा रहने का साथ, भक्ति से गाऊं जय गाऊं। यीशु नाम है मेरा रहने का साथ, भक्ति से गाऊं जय गाऊं। મહાન ઈશ્વર, તમારા ચરણોમાં તમારા નામોને વિરદાવતા સમજણ સાથે આ અર્પણો તમારી હજુરમાં લઈ આવીએ છીએ. પ્રભુ સ્વીકાર કરો અને તમે મહિમા પામો એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં, આમેન. બેસીએ. મંડળીની જાહેર ખબરો સાંભળીએ. સર્વપ્રથમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો 50મા દિવસની ભજન સેવાની અંદર આવકાર કરવામાં આવે છે. આજની ખાસ પ્રથમ વખતે આવે છે તે સર્વને પણ અમે આવકારીએ છીએ. ગુરુવારે યુથ ફેલોશિપ સાંજે 8 કલાકે મળશે. શુક્રવારે મંડળીની પ્રાર્થના સંગત સાંજે 7 થી 8 કલાક દરમિયાન મળશે. શનિવારે સાંજે 5 કલાકે ખ્રિસ્તી સેવા મહિલા સંગત મળશે. શનિવારે ક્વાયર પ્રેક્ટિસ સાંજે 8 કલાકે મળશે. બીમાર વ્યક્તિઓ માટે ખાસ પ્રાર્થના વિનંતી આપની વ્યક્તિગત અને કૌટુંબિક પ્રાર્થનામાં ધરી રાખશો, જેમાં ઇમાનુએલ એસ ક્રિશ્ચનને માટે ખાસ તમે પ્રાર્થના કરશો. અન્ય જેઓ ગરમીને લીધે બીમાર થયા છે તેમના માટે તમે ખાસ પ્રાર્થના કરશો. જેઓ પથારીવશ છે તેઓને માટે પણ ખાસ પ્રાર્થના કરશો એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે. અમદાવાદ બાળક મંડળ દ્વારા આયોજિત 50મા દિવસની ઉજવણી, જેને એકતા પર્વ તરીકે ઉજવવામાં આવે છે, તે આજે સાંજે 5 થી 7 દરમિયાન આઈબી મિશન સ્કૂલ રાયખડમાં થશે, જેમાં મંડળીના તમામ ભાઈ બહેનો ભાગ લેશો. ગયા રવિવારે સીએનઆઈ વાલેસપુર ચર્ચના પ્રોજેક્ટ માટે પ્રાર્થના, સાથ સહકાર તથા ઉદારદાનો બદલ વાલેસપુર મંડળીના પાળક રેવરન વિજય વસાવા સાહેબ તથા પાસ્ટોરેટ કમિટીના સભ્યો આપણી મંડળીનો ખાસ આભાર માને છે અને આભાર વ્યક્ત કર્યો છે.
ચિલ્ડ્રન ગોસ્પલ કેમ્પ માટે જેમણે પોતાના નામ નોંધાવ્યા છે તેમણે આવતીકાલે સાંજે 3:30 કલાકે ચર્ચ પર આવી જવું. ગયા રવિવારનું દાન રૂપિયા 6,973 થયું હતું. ચર્ચ પ્રોજેક્ટ દાન રૂપિયા 5,430 થયું હતું. અન્ય દાનો જે પ્રાપ્ત થયા છે તે આ પ્રમાણે છે. વિજયભાઈ યુ સોલંકી 200 રૂપિયા બર્થડે નિમિત્તે ચર્ચ પ્રોજેક્ટ દાન. ક્રિસ્ટોફરભાઈ એ ક્રિશ્ચિયન તરફથી 1,000 રૂપિયા બર્થડે નિમિત્તે ચર્ચ પ્રોજેક્ટ દાન. સ્મિતાબેન વી રાઠોડ 500 રૂપિયા બર્થડે નિમિત્તે ચર્ચ પ્રોજેક્ટ દાન. જે મુલાકાતો લેવામાં આવી છે તે આ પ્રમાણે છે. સુનામીબેન ઓ ક્રિશ્ચિયન, મહેન્દ્ર ભાઈ જે સોલંકી સિલ્વેસ્ટર એસ ક્રિશ્ચિયન. બર્થડે મુલાકાત લેવામાં આવી છે તે આ પ્રમાણે છે. કેઝિયા એલ ક્રિશ્ચિયન, વિજયભાઈ યુ સોલંકી, સ્મિતાબેન વી રાઠોડ, ક્રિસ્ટોફરભાઈ એ ક્રિશ્ચિયન. તારીખ 24થી 30 દરમિયાન જેમના બર્થડે અને એનિવર્સરી આવે છે તેઓ જો ભજન સેવાની અંદર હોય તો મહેરબાની કરીને ઊભા થશો. આપના માટે ખાસ પ્રાર્થના અને શુભેચ્છા ઉચ્ચારવામાં આવશે. તેમના નામ આ પ્રમાણે છે. આજે રવિનાબેન થિયોફિલભાઈ દેસાઈનો બર્થડે છે. 25મી મે એલિના મલેશભાઈ ધનગર, 30મી મે સેફાલીબેન દેવદત્તભાઈ મેઘવાન, 30મી મે ડેરિલ એલેક્સભાઈ ક્રિશ્ચિયન. આ સર્વને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ ને આ સર્વને પ્રભુ ખૂબ કૃપા આપે. નવા વર્ષમાં પ્રભુ એમને પ્રવેશ આપે છે ત્યારે CNI ટ્રિનિટી CTM મંડળી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને પ્રાર્થના છે કે પ્રભુ આ તમામ વ્યક્તિઓને આશીર્વાદિત કરે, સફળ કરે. જે જવાબદારી પ્રભુએ તેમને આપી છે તે અદા કરવાને માટે ખૂબ કૃપા આપે. આવો ખાસ પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ તમારી કૃપા, પ્રભુ તમારી ભલાઈ, પ્રભુ તમારી દોરવણી, પ્રભુ તમારા આશીર્વાદ તમે અમને આપો છો. પ્રભુ આ તમામ વ્યક્તિઓ જેઓના નામ પ્રભુ જાહેર કરવામાં આવ્યા, પ્રભુ જુદી જુદી જગ્યાઓમાં તેઓ હશે, તેઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, શુભેચ્છા ઉચ્ચારીએ છીએ અને કહીએ છીએ ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા તમારો આશીર્વાદ આપો, તમારી કૃપા આપો, તમે મહિમા પામો અને પ્રભુ જે જવાબદારી તમે તેમને આપી છે તે અદા કરવામાં પ્રભુ તમારી આધીનતામાં, પવિત્ર આત્માના ખત્યારમાં તમે તેમને સફળ કરો, તમે તેમને આશીર્વાદિત કરો. એવી મંડળી તરીકે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જુદી જુદી જગ્યાઓમાં, જુદા જુદા કાર્યોમાં તેમના જીવનો હશે. પ્રભુ નવા વર્ષમાં એ ક્ષેત્રોમાં, એ જવાબદારીઓમાં, એ કાર્યોમાં તમે મહિમા પામો, તમારું સામર્થ્ય ઉતરી આવે માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન. કદાચ હાજર નથી પરંતુ હેપી બર્થડે ગીત ગાઈને તેમને આપણે શુભેચ્છા પાઠવીશું. આપણે કલ્પના કરીએ કે જેમના બર્થડે છે એ જ વ્યક્તિ હાજર નથી અને આપણે ગીત ગાયા છે. એટલે મારી નમ્ર વિનંતી કે જો આપનો બર્થડે છે આ અઠવાડિયા દરમિયાન, મહેરબાની કરીને આપની એનિવર્સરી આવે છે, મહેરબાની કરીને આગળ આવશો. થોડી કલ્પના કરો, કોઈક પણ વ્યક્તિ જો ઘરની અંદર ના હોય અને આપણે ગીત ગાઈએ હેપી બર્થડે, પણ જે વ્યક્તિ હોય નહીં, કદાચ એ સારું લાગતું નથી. માટે મારી નમ્ર વિનંતી છે, જે નામો છે તમે આવી શકો છો. કારણોસર નથી આવી શકતા તો એ સમજી શકીએ છીએ, પરંતુ તમે પ્રભુ મંદિરની અંદર પ્રભુના ઘરની આશીષ તમે પ્રાપ્ત કરો એ જરૂરી છે. Happy birthday to all. Happy birthday to all. Happy birthday, happy birthday, happy birthday to all. તારીખ 29/5/2026 શુક્રવાર
ખાસ પ્રાર્થના સંગત દર મહિનાના છેલ્લા શુક્રવાર આપણે રાખીએ છીએ 8 થી 10 દરમિયાન, જેમાં પાસ્ટોરેટ કમિટીના સભ્યો, વિવિધ અંગોના આગેવાનો તેમજ મંડળીના ભાઈ બહેનો આ પ્રાર્થના સંગતની અંદર ભાગ લેશો. અને આપણો વિશ્વાસ છે કે પ્રાર્થના દ્વારા પ્રભુ આપણી મંડળીને વધારે ને વધારે આશીર્વાદિત કરે. અને આ વર્ષે આપણો વિશ્વાસ છે કે પ્રભુ આ પ્રાર્થના સંગતો દ્વારા આપણી મંડળીને ખૂબ ઊંચાઈ આપે. અને આ શુક્રવારે યાદ રાખશો 29/5/2024. અને આ પ્રાર્થના સંગતની અંદર તમારી પ્રાર્થના વિનંતીઓ તમે આપી શકો, તમે આવી શકો છો. સમય છે તો આ 2 કલાક દરમિયાન આવીને પ્રાર્થના કરશો. પાસ્ટોરેટ કમિટીના સભ્યોને પણ મારી નમ્ર વિનંતી હોઈ શકે, મંડળીના વિવિધ અંગોને મારી નમ્ર વિનંતી હોઈ શકે. મહેરબાની કરીને આવો, પ્રાર્થના દ્વારા મંડળીને આત્મિક રીતે આગળ લઈ જઈએ. મરણ નોંધ આપવામાં આવી છે. આપણી મંડળીના સભ્ય શ્રી સન્ની જુલિયસ યાર્ડીની બહેન સિન્ની, જે ક્રિસ યાર્ડીનું મરણ થયું છે, તેમની દફન ક્રિયા આજે સાંજે 5 વાગે જૂનાગઢ રાખવામાં આવી છે. દુઃખિત પરિવાર માટે પ્રાર્થના કરશો. સિન્ની જે CNI જૂનાગઢ મંડળીના સભ્ય હતા, તેમનું મરણ થયું છે અને આ પરિવારને માટે આપણે પ્રાર્થના કરીશું. આવો મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, જુદી જુદી વિનંતીઓ પ્રભુના હાથમાં મૂકીએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ, પવિત્ર, મહાન ઈશ્વર, જ્યારે જ્યારે અમે તમારા બાળકો તરીકે તમારા ચરણોમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, આજીજી કરીએ છીએ, ત્યારે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો. પ્રભુ, આ સ્થળ પરથી કરેલી પ્રાર્થના એ સફળ અને આશીર્વાદિત થાય છે, એ તમારું વચન છે. એ વિશ્વાસ સાથે, એ સમજણ સાથે મધ્યસ્થીના અર્પણો અમે તમારી આગળ લઈ આવીએ છીએ. પ્રભુ, અમારી મંડળીને માટે, અમારા દેશ પરદેશના પરિવારોને માટે પ્રાર્થના કરીએ છીએ. જુવાનોને માટે, બાળકોને માટે, વરિષ્ઠ નાગરિકોને માટે તમે આશીષ આપો. અમારી મંડળીને તમારા આશીર્વાદોથી ભરપૂર કરો. જેઓ નોકરી કરે છે, અપડાઉન કરે છે, બિઝનેસ કરે છે, મહેનત કરે છે, તે સર્વને માટે પ્રભુ અમારી પ્રાર્થના છે. દયા કરો પ્રભુ, તમારી કૃપામાં તમે તેમને સાચવો, સંભાળો, એવી અમારી મધ્યસ્થી છે. વિદ્યાર્થી મિત્રો જેમનું રિઝલ્ટ આવી ગયું છે, તેમની કારકિર્દીને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પવિત્ર આત્મા યોગ્ય દોરવણી, યોગ્ય કોર્સિસ અને જુદા જુદા કારકિર્દીના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવાને માટે, પસંદગી કરવાને માટે પ્રભુ તમારી કૃપા અમે યાચીએ છીએ. સફળ દીકરા દીકરીઓ, સફળ જુવાનો તરીકે, સેવક સેવિકાઓ તરીકે પ્રભુ તેઓ ઉપસી આવે, તેને માટે અમે મધ્યસ્થી કરીએ છીએ. પ્રભુ, અત્યારે અમે ખાસ સન્નીને માટે, મીતાબેનને માટે, દુઃખિત પરિવારને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. દિલાસાના ઈશ્વર, શાંતિના ઈશ્વર, શાંતિના રાજકુમાર પ્રભુ, તમારી શાંતિ, પુનરુત્થાનની મહાન આશા આ પરિવારને તમે આપજો, એવી અમારી મંડળી તરીકેને વિશેષ પ્રાર્થના છે. દિલાસાની પ્રાર્થના છે. જેઓ દુઃખી છે, નિરાશ છે, તેઓને માટે, જેઓ પ્રશ્નોનો સામનો કરે છે તેઓને માટે, એકલતાનો સામનો કરે છે તેઓને માટે ગીતશાસ્ત્ર 146 પ્રમાણેની પ્રાર્થના છે. પ્રભુ, તમે તેમને બચાવો, તમે તેમને છોડાવો, તમે તમારી કૃપામાં તેમને ધરી રાખો. પવિત્ર આત્મા તેમના જીવનમાં તમારી દરમિયાનગીરી તમે જાહેર કરો. અમારી મંડળીના વિવિધ અંગોને માટે પ્રાર્થના કરીએ છીએ. પાસ્ટોરેટ કમિટીને માટે, સન્ડે સ્કૂલને માટે, યુથને માટે, ક્વાયરને માટે, ખ્રિસ્તી સેવા મહિલા સંગતને માટે, સિનિયર સિટીઝનને માટે. પ્રભુ, આ અંગોને તમે આશીર્વાદિત 60 ગણા અને 70 ગણા તમે કરો.
આગેવાની આપનાર પાત્રોને પ્રભુ તમારી કૃપા આપો. સાથે મળીને પ્રભુ તમારું કાર્ય થાય. તમારી મંડળી જેને તમે દાગ અને કરતલી વગરની જોવાની ઝંખના રાખો છો, એ પ્રમાણેના અમારા પ્રયત્નો, એ પ્રમાણેની અમારી ભાગીદારી તમે આમેન કરજો. આજે સાંજે પ્રભુ એકતા પર્વની ઉજવણી, 50મા દિવસની ઉજવણી યાદ કરતા, સમર્પિત થતા, પ્રાર્થના કરતા, આરાધના કરતા પ્રભુ એ દિવસને અમે ઉજવીએ છીએ. સાંજે સંયુક્ત મંડળી તરીકે ઉજવીશું. પ્રભુ દયા કરો. એ આખા કાર્યને, એ આખા ભજન સેવાને, એક એક અંગને અમે તમારા હાથમાં મૂકી દઈએ છીએ. પ્રભુ તમારું સામર્થ્ય ઉતરી આવે અને પ્રભુ તમે મહાન ઈશ્વર છો. એ 50મા દિવસનો અહેસાસ અને અનુભૂતિ આજે પણ પ્રભુ તમે અમને કરાવી રહ્યા છો. તેને માટે, વચનના પાત્રને માટે, આયોજકોને માટે, વ્યવસ્થાપકોને માટે, તમામને પ્રભુ અમે પ્રાર્થનામાં લાવીએ છીએ. અમારા દેશને માટે પ્રાર્થના કરીએ છીએ. આર્થિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ પ્રભુ તમે જાણો છો. દયા કરો. અમારા દેશના વડાપ્રધાનને માટે, દરેક સાંસદો જેને પ્રભુ તમે જવાબદારી આપી છે, અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને માટે, અમારા અમદાવાદ શહેરના અધિકારીઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જ્ઞાન, બુદ્ધિ, સમજણ, ડાપણ આપનાર ઈશ્વર તમે છો. એ જવાબદારીઓ અદા કરવામાં પ્રભુ તમારું સામર્થ્ય આપો, એવી અમે મધ્યસ્થી કરીએ છીએ. ચિલ્ડ્રન ગોસ્પલ કેમ્પને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ગુજરાતભરના તમામ બાળકોને માટે, ટીનેજર્સને માટે પ્રભુ આ કેમ્પ તમને સમર્પિત થવાનો, તમને ઓળખવાનો બને, તેને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય તેને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા વચનને માટે પ્રભુ અમે તમારી દુરવણી યાચીએ છીએ અને કહીએ છીએ પ્રભુ તમે અમને શીખવો અને પ્રભુ એ દ્વારા અમારા વિશ્વાસમાં અભિવૃદ્ધિ પમાડો. આ અમારી મધ્યસ્થીની પ્રાર્થના સ્વામી ઈસુને લીધે સાંભળોને માન્ય કરો. આમેન. આ સમયે ક્વાયર આપણને ખાસ ગીત આપશે ને ત્યારબાદ પ્રભુનું વચન આપણે સાંભળીશું. पवित्र आत्मा मुझे ले जा यीशु के चरणों में. पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा मुझे ले जाओ यीशु के चरणों में. पवित्र आत्मा सिर्फ तेरे लिए यीशु, तेरे लिए, सिर्फ तेरे लिए यीशु, तेरे लिए, सिर्फ तेरे लिए यीशु, तेरे लिए मैं हाथ उठाता हूँ, घुट
घुटने टिका कर सर झुका कर हाथ उठाता हूँ तेरे लिए, घुटने टिका कर सर झुका कर हाथ उठाता हूँ तेरे लिए, सिर्फ तेरे लिए यीशु तेरे लिए, सिर्फ तेरे लिए यीशु तेरे लिए, सिर्फ तेरे लिए यीशु तेरे लिए मैं सिर झुकाता हूँ। यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन है, यीशु मेरा प्रभु, यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन है, यीशु मेरा प्रभु। पवित्र आत्मा, पवित्र आत्मा मुझे ले जा यीशु के चरणों में, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा मुझे ले जाओ यीशु के चरणों में, पवित्र आत्मा। सिर्फ तेरे लिए यीशु तेरे लिए, सिर्फ तेरे लिए यीशु तेरे लिए, सिर्फ तेरे लिए यीशु तेरे लिए मैं हाथ उठाता हूँ। वचन तमारा दीवड़ा समझे, जीवन केरो पथ अजवाड़े, वचन तमारा दीवड़ा समझे, जीवन केरो पथ अजवाड़े, हरदम ज्योति उर उजाड़े, हरदम ज्योति उर उजाड़े, प्रभु जी ओ जो हमारा आप्याद्भुत वचनो तमारा, वंदन प्रभु जी ओ जो हमारा आप्याद्भुत वचनो तमारा। યોહાન 13, 14, 15 અને 16થી 17 અધ્યાય તમે વાંચો તો બહુ જ મહત્ત્વના આ અધ્યાયો છે.
આ અધ્યાયો વાંચતા અભ્યાસ કરતા આપણને એવું લાગે છે કે ઈસુ હવે આ પૃથ્વી પરથી વિદાય લઈ રહ્યા છે. એમના શિષ્યોને બહુ જ મહત્વનું શિક્ષણ આપી રહ્યા છે અને કદાચ એથી વિશેષ વિદાયનો સંદેશો, વિદાયમાં કહેલા વચનો કદાચ આપણે કહી શકીએ. ઈસુના શિષ્યોની સમજણ આપણે જાણીએ છીએ, એમની મર્યાદાઓ આપણને ખબર છે અને એ બધામાં જે ઘટનાઓ હવે પછી બનવાની હતી, જે બાબતો બનવાની હતી, એની મહત્ત્વની રૂપરેખા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોની સાથે વહેંચે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઉત્તમ ગુરુ તરીકે આપણે જોઈ શકીએ છીએ. જે રીતે એમના શિષ્યોની સાથેનો એમનો સંબંધ એમણે કેળવ્યો અને એ સંબંધને જોતાં આપણને એવું લાગે છે કે ઈસુ એમના શિષ્યોને કેટલો બધો પ્રેમ કરે છે અને કેટલા બધા અરમાન સાથે આ શિક્ષણ એમને આપે છે. અને આજના દિવસે એટલે કે 50માના દિવસે આ એક મહત્ત્વનું શિક્ષણ આપણે શીખવા માગીએ છીએ. 50માનો દિવસ પેન્ટિકોસ્ટ સન્ડે, જેમાં ખાસ એક બનાવ આપણને વર્ષોથી શીખવવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ પ્રેરિતોના કૃત્યોની અંદર એના વિશે સવિસ્તાર લખવામાં આવ્યું છે ચોક્કસ, પણ એક બીજા દ્રષ્ટિકોણથી, એક અલગ સમજણથી એ પવિત્ર આત્માને, અહીંયા આગળ મેં લખ્યું છે પવિત્ર આત્મા સાથે રહેનાર, અને એ સંબંધીની કેટલીક મહત્ત્વની ઈસુએ કહેલી વાતો, એમના શિષ્યોની આગળ કહેલા એમના સંવાદો આપણને પ્રોત્સાહિત અને પ્રેરણા આપે છે, આપણને શીખવે છે પવિત્ર આત્મા વિશે, આપણને સમજણ આપે છે પવિત્ર આત્મા કઈ રીતે કાર્ય કરે છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા વચનોને માટે. તમે અમને શીખવો પ્રભુ. પ્રભુ, તેની અસરો ઉપજાવો, મહિમા પામો. સામર્થ્યવાન ઈશ્વર, 50માના દિવસે તમારા કરેલા એ કાર્યને શીખવાને માટે, સમજવાને માટે અમારા અંતર ચક્ષુઓ ખોલો. ઈસુ પ્રભુના નામમાં, આમેન. યોહાન 14:1-14 પ્રભુ ઈસુ ઈશ્વર તરફ લઈ જવાની એક મહત્વની રજૂઆત, જેમાં એવું લખ્યું છે, ઈસુએ કહ્યું, માર્ગ, સત્ય તથા જીવન હું છું. આ ઈસુનું કથન એ માર્મિક, અર્થસભર હતું. અને આ જ અધ્યાય એટલે કે 14મા અધ્યાયના બીજા ભાગની અંદર અભ્યાસ કરતાં આપણને ખબર પડે છે કે બીજા ભાગની અંદર આવનાર સમય માટેના વચનો આપવામાં આવ્યા છે. હવે શું બનવાનું છે, કઈ કઈ ઘટનાઓ બનવાની છે, એ સંબંધી મારા વચનો અને થનાર બાબતોની જાણ ઈસુ એમના શિષ્યોને કરે છે. અને એ રીતે આ શિક્ષણ 14મો અધ્યાય બહુ મહત્વનો છે, ઘરે જઈને તમે વાંચી શકો. અને આપણે આ પશ્ચાત ભૂમિકા, બેકગ્રાઉન્ડ સમજવું પડે, ત્યારે જ આપણને ખબર પડે છે કે ઈસુ પવિત્ર આત્મા વિશે કઈ ઊંચી સમજણ રજૂ કરી રહ્યા હતા. યોહાન 14:15-20 અંદર ઈસુ સંબોધક એ શબ્દ વાપરે છે. અને સંબોધક એનો મતલબ કે સહાયક, જે આપણને સહાય કરે છે, જે આપણને મદદ કરે છે. અને ઈસુ એમના શિષ્યોને જાણતા હતા. એમને આ શિષ્યની જે સારી બાબતો હતા તે જાણતા હતા, એમની માનસિક પરિસ્થિતિ જાણતા હતા. ઈસુ ગુરુ હતા, પ્રભુ હતા. અને આવી પરિસ્થિતિમાં ઈસુ હવે
પવિત્ર આત્માની વાત કરે છે. ઈસુ હવે જ્યારે આ પૃથ્વી પરથી વિદાય લેશે અથવા તો આ પૃથ્વી પર જ્યારે હશે નહીં ઈસુ, એ પછી શું થવાનું છે અને એના માટેની માનસિક તૈયારીના ભાગ રૂપે ઈસુ એમના શિષ્યોને આ વાત જણાવે છે. આ આપણે બહુ સમજવાની જરૂર છે, કારણ કે ઘણી બધી વખત અધૂરું જ્ઞાન, અધૂરી સમજણ એ જે તે વ્યક્તિને પ્રશ્નમાં મૂકે છે અને એના શ્રોતાગણને, એના અનુસરનારા વ્યક્તિઓને પણ પ્રશ્નમાં મૂકે છે. ઈસુ ઈશ્વર પિતાની જાણ બહાર કશું કરતા નથી, એ આપણને શીખવા મળે છે. ઈશ્વર પિતાની વાત, એમના સંબંધની વાત, મારા બાપની વાત આપણને વારંવાર કાને પડે છે. આ એક સંબંધ છે. હું ઘણીવાર કહું છું, બાઇબલ આપણને જુદા જુદા સંબંધોની વાત કરે છે. ત્રિએક ઈશ્વરનો સંબંધ. હવે ઈશ્વર પુત્ર ઈશ્વર પિતાની સાથે વાતચીત કરે છે અને જણાવે છે એમના શિષ્યોને, પ્રેમની વાત કરે છે. અને હવે પછી હું તમને બીજો સંબોધક મોકલી આપીશ, તમને સહાય કરવાને માટે એક વ્યક્તિ આવશે. અને ઈસુ જે બોલેલા એનો અર્થ કદાચ શિષ્યોને માટે અઘરો હોઈ શકે. અહીંયા આગળ એવું લખ્યું છે કે હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. અને એ આગળ એવું લખવામાં આવ્યું છે, હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. થોડી વાર પછી જગત મને ફરીથી જોશે નહીં. મરણની વાત. અને પછી શું લખ્યું છે? પણ તમે મને જોશો, હું જીવું છું માટે તમે પણ જીવશો. પુનરુત્થાનની વાત, પવિત્ર આત્માની હવે આગમનની વાત ઈસુ એમના શિષ્યોને કરે છે. ત્રિએક ઈશ્વર, ત્રણ અલગ અલગ વ્યક્તિ, એક વ્યક્તિત્વ ધરાવનાર ત્રિએક ઈશ્વરમાં આપણે માનીએ છીએ ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા. અને એટલા માટે સંબોધક જે ઈસુએ શબ્દ વાપરેલો, એ ગ્રીક સાહિત્યમાં તેના માટેનો શબ્દ છે પેરાક્લેટોન, જેનું ભાષાંતર થાય છે બીજો સહાયક થાય છે. મૂળભૂત રીતે આ શબ્દ લેટિન પ્રભાવિત સાહિત્યમાં વપરાયો હતો. બીજો સંબોધક એ શબ્દ આપણે થોડો સમજવો જોઈએ. અને એનો અર્થ લેટિન પ્રભાવિત સાહિત્યમાંથી જે અર્થ કાઢવામાં આવ્યો છે એ તો આ છે, જે સાથે રહેનાર અને બળવાન કરનાર. ઈસુ આ શબ્દ વાપરે છે, જે આપણી સાથે રહેનાર અને જે આપણને બળવાન કરનાર. અને શિષ્યોને આવનાર સમયમાં અને કાર્યમાં તેમને મદદરૂપ થવાને માટે જ્યારે ગુરુ આ દુનિયાની અંદર નહીં હોય ત્યારે બીજા સંબોધક મોકલવાની વાત કેટલી મહત્વની સાબિત થાય. અને આ ઈસુના જીવન વિશે, એમની સેવા વિશે, પવિત્ર આત્માના શિક્ષણ વિશે આપણે જાણીએ, આપણે વાંચીએ, આપણે સમજીએ, બહુ જરૂરી છે. જાણો છો આજે પવિત્ર આત્માના શિક્ષણ વિશે કેટલી બધી ગેરમાન્યતાઓ ચર્ચાઈ રહી છે? જાણો છો આજે મંડળીની અંદર કેટલા બધા પ્રશ્નો આને કારણે થયા છે? બીજા બાપ્તિસ્માની વાત કરવામાં આવી, અન્ય ભાષાઓની વાત કરવામાં આવી, ફક્ત પવિત્ર આત્માના દાનોની જ વાત કરવામાં આવી, ફક્ત પવિત્ર આત્મા જ કરવામાં આવ્યા. અને કેટલા બધા લોકો આવ્યા, કેટલા બધા લોકોએ આવા કડવાદાણા વાવ્યા અને આખો સંઘ જતો રહ્યો. કોઈ જગ્યાએ બાઇબલમાં આવું લખ્યું નથી. કેમ? જો હું ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા પર, ત્રિએક ઈશ્વર પર હું વિશ્વાસ કરું છું, મારા વિશ્વાસમાં અને મારી સમજણમાં હું સ્પષ્ટ છું, તો આવા દુર્મત અને બાઇબલ આધારિત શિક્ષણને આધાર ન હોય એવા શિક્ષણને હું સ્વીકારી ન શકું.
આખો ડોક્ટ્રીન આપવામાં આવ્યો છે, આખો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. પવિત્ર આત્મા એટલે શું? એક વ્યક્તિ, એક કાર્ય કરનાર, એક સાથે રહેનાર, એ આપણી પાસે છે. એ આવે એટલે તમે પડી જાઓ, એ આવે એટલે તમે ધૂણવા લાગો, એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. હું તમને પવિત્ર આત્મા આપું, અરે જુઠ્ઠું શિક્ષણ. 50માના દિવસે એ પવિત્ર આત્મા આપી દીધો છે અને હવે આપણે એ રિસીવ કરવાનો છે, એ આપણે મેળવવાનો છે. કેવી રીતે મળીએ? કોઈ ક્રુસેડમાં જવાથી મળશે? કોઈ વ્યક્તિ એમ કહે છે કે આવો હું તમને પવિત્ર આત્માનું દાન આપું, હું તમને પવિત્ર આત્માના કૃપાદાનો આપું, તો આપણે જતા રહીશું? નહીં. બિલી ગ્રેહામ શું કહે છે? વાંચીએ આપણે. બિલી ગ્રેહામ પોતાના પુસ્તકમાં લખે છે, જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુને જીવન સોંપે છે ત્યારે જ એ પવિત્ર આત્મા તેને આપી દેવામાં આવે છે. કોણ તમને રોકે છે? કોણ તમને ખરાબ કામ કરતા રોકે છે? કોણ તમને તમારું પાપ આગળ લાવીને મૂકી દે છે? કોણ તમને પ્રભુ તરફ લઈ જાય છે? કોણ છે આ? એ સાથે રહેનાર આત્મા, એ બીજા સંબોધક જે મારી સાથે રહે છે, જે મને પ્રભુની સમીપ લાવે છે, જે મને ખરાબ કરતા અટકાવે છે, જે મને અહેસાસ કરાવે છે, મારા વાલા દીકરા, મારી વાલી દીકરી, તું પ્રભુનું બાળક છે. આ સમજણ છે. અને એટલા માટે પવિત્ર આત્માના 3 મહત્વના ગુણ લક્ષણો આપણે જોવા માગીએ છીએ. અને અહીંયા આગળ સૌથી પહેલું મહત્વનું કાર્ય અથવા તો તેમની જવાબદારી, પવિત્ર આત્માની ભૂમિકા, એ કયા પ્રકારનો રોલ અદા કરે છે પવિત્ર આત્મા, એ આપણે જાણીએ. સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આવશે. હવે આ સદા રહેવા માટે આવશે એ જ સમજવા માટે આપણે થોડા ઊંડાણમાં જવું પડે. કારણ કે જૂના કરારની અંદર પવિત્ર આત્માનું કાર્ય સમજવું પડે, જેમાં અમુક સમયે જ્યાં આવશ્યકતા હોય ત્યાં પવિત્ર આત્મા આવે અને કાર્ય કરીને જતું રહે. દાખલા તરીકે ન્યાયાધીશોના સમયમાં ઘણા બધા તમે એવું કહી શકો, એવા કિસ્સાઓ કહી શકો. પણ હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પરથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે સદા સાથે રહેવાને માટે, તમારી સાથે સદા રહેવાને માટે કોઈ એક સમય પૂરતો નહીં, કોઈ એક પ્રસંગ પૂરતો નહીં, કોઈ એક આવશ્યકતા પૂરતું નહીં, પરંતુ સદા તમારી સાથે 14 અને 16માં એ વચન આપવામાં આવ્યું છે. અને હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. કેટલું સરસ વાક્ય, સદા. અને એટલા માટે પવિત્ર આત્માની ભૂમિકા એ આ છે. પવિત્ર આત્માની ભૂમિકાની મહત્વની કે સદા સાથે રહેનાર, તમારી પાસે સદા રહેશે, તમારી પાસે જ રહેશે. અને પવિત્ર આત્મા એક વ્યક્તિ તરીકે સતત વિશ્વાસી વ્યક્તિને પ્રભુ સમીપ લઈ આવે છે, પ્રભુના વચનોની સમજણ શીખવે છે, રોજ એના આત્મિક જીવનની અંદર દરમિયાનગીરી પૂરી પાડે છે. અરે તમને પ્રાર્થના કરવાનું મન કોણ આપે છે? અરે તમને ખોટું કરતા કોણ અટકાવે છે? ક્યારે વિચાર્યું છે તમે? એ આત્મિક સંઘર્ષની અંદર આપણે જતા રહીએ છીએ, ઘણી બધી વખત આપણને ખબર પડતી નથી. અને આજે પવિત્ર આત્મા વિશે કેટલા બધા એવા દુર્મતો ફાટી નીકળ્યા છે જે નુકસાન કરે છે એમની સમજણને. અન્ય ભાષા તમને આવડે છે તો જ તમે વિશ્વાસી, સાચા વિશ્વાસી. અરે ન હોય, વાંચો, અભ્યાસ કરો. શું પ્રેરિત પાઉલ કહે છે અન્ય ભાષા વિશે? કયું શિક્ષણ પાયાનું છે એ જાણો તમે. 19 પ્રકારની જાતિઓ પોતાની ભાષામાં તેઓ સાંભળતા, આપણને માલુમ પડે છે. આ જરૂરી છે, આ જરૂરી છે. અને એટલા માટે પવિત્ર આત્મા વાસ્તવિક અને કાયમ માટે રહેશે એ ઈસુએ
એમના શિષ્યોની આગળ રજૂઆત કરેલી. અને એ તમને પ્રેમ કરે છે, એ તમારી કાળજી રાખે છે, એ તમને ઉત્તેજન આપે છે, એ તમને ચેતવણી આપે છે, એ તમને છોડાવી લે છે, એ તમારી સાથે રહે છે, એ તમારા આત્મિક સંઘર્ષની અંદર હંમેશા વિજય આપે છે. આ પવિત્ર આત્માનું કાર્ય છે. આ આપણે સમજવાની જરૂર છે. અને જે ઈસુને મહિમાવાન કરતા આપણે જોઈએ છે, ત્રિએક ઈશ્વર સાથેનો ગાઢ સંબંધ, પિતાની વાત ઈસુએ કરી, ઈશ્વરે એમના પિતાના પ્રેમની વાત કરી, હવે એ આત્માની વાત કરે છે, એમની ભૂમિકાની વાત કરે છે. આ જરૂરી છે. આ આપણે સમજીએ બહુ જરૂરી છે. અને ત્યારબાદ લખવામાં આવ્યું છે, પ્રેમ કરનાર અને આજ્ઞા પાલન માટે પ્રકાશમાં દોરી લઈ જનાર, તારણના અનુભવને માટે હંમેશા વ્યક્તિને પ્રભુની પાસે લાવવાના માટે પ્રેરણા આપનાર, પ્રોત્સાહન આપનાર. અરે મારા દીકરા, અરે મારી દીકરી, તું તો પ્રભુનું બાળક છે. એ કોઈ ગીતનું વાક્ય હોઈ શકે, કોઈ વચન હોઈ શકે, કોઈ સાક્ષી હોઈ શકે, હચમચાવી દે છે જીવનની અંદર, જીવનને હચમચાવી દે છે. આ પવિત્ર આત્માની ભૂમિકા. બીજી જ ભૂમિકા, તમારામાં વાસો કરશે એવું લખ્યું છે. પેલું આપણે જોયું, સદા સાથે રહેશે, સાથે રહેનાર. હવે વાસો કરનાર. વાસ એટલે કે પ્રભુના ઘરના એ સ્થળ બતાવવામાં આવ્યા છે. તમારામાં વાસો કરશે એટલે ક્યાં? 22 નંબર ઉપર નહીં, કઈ જગ્યાએ? એ તો તમારા હૃદયની અંદર વાસો કરશે. અને આ 14મા વચનની અંદર, 14મા અધ્યાયના 17મા વચનથી આગળ એવું લખવામાં આવ્યું છે, એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તે તેને જોતું નથી અને ઓળખતું નથી. અને લખવામાં આવ્યું છે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો. અને આ પવિત્ર આત્માના શિક્ષણની વાત કરવામાં આવી છે. તેઓમાં વાસો કરે છે, તમે મારા માં છો. 1 કોરિન્થી 6:19 અને 20, પૃષ્ઠ નંબર 166માં લખવામાં આવ્યું છે. પૃષ્ઠ નંબર 166 પર 1 કોરિન્થી તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેના 19 અને 20માં વચનની અંદર પૃષ્ઠ નંબર 166માં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? અરે મારા વાલા ભાઈ, આપણા ઘરની અંદર કોઈ સ્થાન નહીં. અરે આપણે તો પોતે મંદિર તરીકે આપણામાં ઈશ્વરનો આત્મા વાસો કરે છે. અને લખવામાં આવ્યું છે, વળી તમે પોતાના નથી, આપણે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. કેટલું ભારે, કેટલું અર્થસભર આ વાક્ય કર્યું છે. મંદિરની અંદર કેવું રહેવાનું હોય, મંદિર કેવું રાખવાનું હોય, કારણ કે દેવનો આત્મા આપણામાં વસે છે. આ બહુ અઘરું છે. અને આપણે દુઃખ એ વાતનું છે કે આપણે એને સરળ લઈ લઈએ છીએ. અને એ લખવામાં આવ્યું છે એફેસી 1:13 અને 14ની અંદર પવિત્ર આત્માની આ ભૂમિકા, પવિત્ર આત્માની આ કાર્યમાં આપણને પ્રોત્સાહન આપે છે કે આ સમજણ આપણને જરૂરી છે. પૃષ્ઠ નંબર 190 પર એફએસી 1:13 અને 14મું વચન.
અહીંયા આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને તેના અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. એ આત્મા દેવના પોતાના દ્રવ્ય રૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં તેના મહિમાને અર્થે આપણા વારસાનું બાનું છે. કેટલી ઈશ્વર વિદ્યાની દ્રષ્ટિએ ઊંચી રજૂઆત પ્રેરિત પાઉલ કરે છે. અને એ યાદ રાખીએ, મુદ્રાંકિત કરવામાં આવ્યા છે, તમને અલગ કરવામાં આવ્યા છે, ખાસ લોક તરીકે તમને માન આપ્યું છે. અને એ પવિત્ર આત્મા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિના જીવનમાં પવિત્ર આત્મા વાસો કરે છે. બીજી જવાબદારી, બીજી પવિત્ર આત્માની ભૂમિકા. અને આ પવિત્ર આત્માની ત્રીજી મહત્વની કહી શકાય એ ભૂમિકા કે એમનો રોલ, એ તો પવિત્ર આત્મા શીખવે છે. અને યોહાન 14:16-26 આપણે વાંચ્યા, તે તમને શીખવશે. આ વાત આપણને પ્રોત્સાહિત કરે છે. અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ. 15 અને 26 એવું લખવામાં આવ્યું છે, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા જેને બાપ મારે નામથી મોકલી દેશે તે તમને બધું શીખવશે અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. કેટલું સરસ ઈસુ એમના શિષ્યોને જણાવે છે. એક શ્રેષ્ઠ ગુરુ તરીકે તમે ઈસુને જોઈ શકો, પ્રભુ તરીકે જોઈ શકો કે એમના વર્ગને, એમના શિષ્યગણને કેવી ઊંચી સમજણ આપે છે. જરૂર છે. અને એ રીતે એ શીખવશે. પવિત્ર આત્માનું કાર્ય વ્યક્તિને શીખવવાનું છે. તકલીફ એ થાય છે, માણસને શીખવવાનું વર્તન, માણસને શીખવવાનું વલણ એ જ્યારે બંધ થઈ જાય ત્યારે એ અધોગતિમાં આવી જાય. શીખવું પડે, આપણે શીખવું પડે. અને જ્યારે વ્યક્તિ શીખે, જ્યારે વ્યક્તિ કેળવાય, ત્યારે એના જીવનની રૂપરેખા બદલાઈ જાય છે. પ્રભુ ઈસુ જે આત્મા વિશે જણાવે છે તે સર્વ પ્રભુ ઈસુ એમના કાર્ય જે રીતે તમે જુઓ છો શિષ્યગણ, એ તમને શીખવશે, એ તમને પ્રેરણા આપશે, એ તમને પ્રોત્સાહન આપશે, એ તમને જીવનમાં શીખવશે. અને આ મહત્વની 3 ભૂમિકા પવિત્ર આત્માની એ આપણે રોજ માગવી જ રહી. અને એ સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આવશે. અને એ સાથે રહેનાર ઈશ્વર, બીજું વાસો કરનાર, વાસ આપણામાં રહેનાર. પ્રેરિત પાઉલ કહે છે, પવિત્ર આત્માને ન ગુંગળાવો, એવું લખવામાં આવ્યું છે. આત્માને ખીન ન કરો, એવું લખ્યું છે. એનો મતલબ કે કંઈક એવું હું કરું છું કે જેને કારણે આત્મા એક ખીન થાય છે, દુઃખી થાય છે. આ સાચું છે. એ આત્મા દુઃખી થાય છે, વાસો કરે છે ને અહીંયા એટલા માટે. અને ત્રીજું, એ મને શીખવે છે. કેવી રીતે હું શીખીશ? પ્રભુનું વચન રોજ વાંચીને, પ્રભુની હજુરમાં બેસીને પ્રાર્થના કરીને, પ્રભુના લોકોની સંગતમાં રહીને, મારા વિશ્વાસી પરિવારોની સાથે મારા જીવનને માટે મહત્વનું ને શ્રેષ્ઠ ઉત્તેજન પ્રાપ્ત કરીને. આજે આની જરૂર છે. આપણે
આજે તમે જોજો કેટલા બધા લોકો તમને 50માના દિવસની શુભેચ્છા આપશે, પણ જો કદાચ એવું પૂછવામાં આવે કે પવિત્ર આત્મા આપણા જીવનમાં ભાઈ કેવી રીતે કામ કરે છે, તો કદાચ પ્રશ્નનો જવાબ હશે કે કેમ. બાઇબલના વાચકો તરીકે, વિશ્વાસી સમૂહ તરીકે મારા વિચારો, મારું કાર્ય, મારી સમજણ, મારા સંબંધો એ અલગ તરી આવવા જોઈએ. કારણ કે એ તમને શીખવે છે, એ તમને શીખવે છે કે આવું બોલાય, આવું વર્તન કરાય, આ રીતે પ્રભુની સ્તુતિ કરાય, આ રીતે પ્રભુનું વચન વચાય, આ રીતે તમને શીખવા મળે છે. અને એ આપણને જીવનની અંદર આગળ લઈ જાય છે. કદી કોઈ ઉપકરણનો હું ઉપયોગ નથી કરતો, કદી નહીં. ન કરવો જોઈએ એવું માગતો નથી. આ વચન તૈયાર કરીએ છીએ ત્યારે અભ્યાસ કરીએ, પણ આજે આખા બેઠા બેઠા સંદેશા મળી જાય છે. વન ક્લિક તમારે જોઈએ એટલી માહિતી આવી જાય છે. માહિતી આપણને ઉદ્ધાર આપી શકતી નથી. માહિતગાર હોઈ શકીએ આપણે. હાર્ટ સર્જરી લખજો કે હાર્ટ સર્જરી, અને પછી અખતરો કરીએ કે ચાલો ને આપણે કરીએ, તમને માહિતી આપી શકે, જીવનમાં અમલમાં ન મૂકી શકાય. આજે આપણે એ સમયમાંથી પસાર થઈએ છીએ અને એ આપણે બહુ જાગ્રત રહીએ. બિલી ગ્રેહામ, જોન સ્ટોટ, બાઇબલના પ્રખર અભ્યાસકો કે જેમણે પોતાના જીવનના 50 વર્ષ, 55 વર્ષ, 60 વર્ષ પ્રભુના વચનો તૈયાર કરવાને માટે, કોમેન્ટ્રી તૈયાર કરવાને માટે ખર્ચી નાખ્યા. એ વ્યક્તિઓએ કોઈ જગ્યાએ પવિત્ર આત્મા વિશે એવી વાત કરી નથી કે જે બાઇબલને સુસંગત ન હોય. કાળજી રાખીએ, કાળજી રાખીએ. પ્રભુને પ્રાર્થના કરે કે પ્રભુ મને શીખવો, મને શીખવો. પ્રભુ એ સદા સાથે રહેનાર આત્મા મારી સાથે છે એ અહેસાસ કરાવો પ્રભુ. આજે સવારે જ બહુ સરસ વાત હતી. શિષ્યો હરખાતા હરખાતા, 70 શિષ્યો હરખાતા હરખાતા ઈસુની પાસે આવ્યા અને કહ્યું પ્રભુ અમે તમારા નામે ભૂતો કાઢીએ છીએ. ઈસુ એવું કહ્યું કે એ તો પ્રભુનું, ઈશ્વર પિતાનું કાર્ય છે. આજે આપણે ક્યાંક ખોઈ બેઠા એ સામર્થ્ય, એ સમજણ, અને એને કારણે એ હૃદયની અંદર એ જે કડવાશ આવી, એ જે વૈમનસ્ય આવ્યું, એ જે તૃણા આવી, એને કારણે આત્માને ખીન કરીને ઈશ્વરના કાર્યને આપણે રોકી દીધું હોય એવું પણ બને. આવો પ્રભુના લોક તરીકે 50માના દિવસે આપણા જીવનોને પ્રભુના હાથમાં મૂકીએ, 3 મહત્વના આશીર્વાદ પ્રભુની પાસે માગીએ અને કહીએ પ્રભુ મને તમારા દીકરા તરીકે, તમારી દીકરી તરીકે આ આશીર્વાદ આપો, આ આશીર્વાદ આપો. સાથે રહેનાર ઈશ્વર, સદા સાથે મારી રહો. વાસો કરનાર ઈશ્વર, મારી સાથે રહો. વાસો કરો પ્રભુ મારા હૃદયમાં. અને ત્રીજું, મને શીખવો પ્રભુ, મારા અંતરચક્ષુઓ ખોલો પ્રભુ. નથી સમજણ પડતી, નથી ખ્યાલ આવતો, પ્રભુ તમે મને શીખવો. અને આ પ્રાર્થના આપણા જીવનને, આપણા વિશ્વાસને, આપણી સમજણને, ઈશ્વર પ્રત્યેના જ્ઞાનને આગળ લઈ જશે. એ 50માના દિવસે ઈશ્વરનું અધ્યાય, અદ્ભુત
કાર્ય આપણે જોયું અને એક સાથે 19 કરતાં વધારે દેશ જાતિઓમાં પ્રભુનું કાર્ય હાલતું ગયું, વહેતું થયું. એ જ ઈશ્વર આજે પણ છે. આવો એ સમજણ સાથે પ્રાર્થના કરીએ અને આપણા જીવનો પ્રભુની પાસે લાવીએ. પ્રેમાળ ઈશ્વર, સદા સાથે રહેનાર ઈશ્વર, વાસો કરનાર ઈશ્વર, શીખવનાર ઈશ્વર, પવિત્ર આત્મા તમારી સ્તુતિ કરીએ છીએ. પવિત્ર આત્મા તમારી દોરવણી યાચીએ છીએ. પવિત્ર આત્મા તમારો અભિષેક યાચીએ છીએ. કોઈ યોગ્યતા નથી, કોઈ આવડત નથી. કેવળ ને કેવળ ઈસુ, કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં પાપોની માફી માંગતા, સમજતા, સ્વીકારતા હૃદયથી પ્રભુ અમે તમારી આગળ આવીએ છીએ. દયા કરો પ્રભુ ઈસુના નામમાં, આમેન. વચનના પ્રકાશમાં ભજન સંગ્રહમાંથી ગીત નંબર 559 આપણે ગાઈશું. આ ગીત ગવાય તે દરમિયાન દાનર પણ લેવામાં આવશે અને છેલ્લા શ્લોક વખતે આપણે બધા આપણા સ્થાનો પરથી ઊભા થઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 359. આશીષની વૃષ્ટિ થશે, વચન પ્રભુનું છે ખાસ. આશીષની વૃષ્ટિ થશે, વચન પ્રભુનું છે ખાસ. આનંદની વેળા આવશે, પ્રાર્થનાથી આમો પાસ. વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર. છાંટાથી તૃપ્તિ નહીં થશે, દે અમને વૃષ્ટિ ભરપૂર. આશીષની વૃષ્ટિ થશે, થવા સજીવન કા સૌ જગ્યાઓ બીજી જશે. થશે વૃષ્ટિનો અવાજ, વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર. છાંટાથી તૃપ્તિ નહીં થશે, દે અમને વૃષ્ટિ ભરપૂર. આશીષની વૃષ્ટિ થશે, આવે અમારા પર, જેથી સુકાપણું જશે. વચન આ પૂરું કર, વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર. છાંટાથી તૃપ્તિ નહીં થશે, દે અમને વૃષ્ટિ ભરપૂર.
આશીષની વૃષ્ટિ આવે અમારા પર તું, જ્યારે તને નમી ભાવે કરીએ પાપો કબૂલ, વૃષ્ટિ થશે એની છે બહુ જરૂર, છાંટાથી તૃપ્તિ નહીં થશે, તે અમને વૃષ્ટિ ભરપૂર. પવિત્ર ઈશ્વર, તમારા ચરણોમાં નમતા, આરાધના કરતા, આભાર સ્તુતિ કરતા, ભજનની સમજણ સાથે વચનના પ્રકાશમાં આદાનોના અર્પણો તમને કરીએ છીએ. પ્રભુ સ્વીકારો. જે હાથો દ્વારા મૂકવામાં આવ્યું છે તેને સ્વર્ગીય ભંડારથી ભરપૂર કરો, આશીર્વાદિત કરો, એવી અમારી પ્રાર્થના છે. એ સાથે અમારા નિર્ણયો, અમારી પસંદગી, અમારા વિશ્વાસનું અર્પણ તમને કરીએ છીએ. પ્રભુ ગ્રાહ્ય રાખો, એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારોને માફ કર્યા છે તેમ તમે અમારોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. ઈશ્વરની શાંતિ, જે સર્વ સમજ શક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે, અને સર્વ સમર્થ ઈશ્વર પિતાનો, પુત્રનો અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારામાં વસો અને સદા તમારી સાથે રહો. આમેન. દૂતો રક્ષો તને, દૂતો રક્ષો તને, લા 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 લા. દૂતો રક્ષો તને, દૂતો રક્ષો તને, લા 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 લા. રહેઠાણ તારું સનાતન નામ, નીચે તારી અનંત હા. રહેઠાણ તારું સનાતન નામ, નીચે તારી અનંત હા. સમક્ષતા રહેશે ઈશ્વરની, સમક્ષતા રહેશે ઈશ્વરની, સદા